કેન્દ્ર શાસિત દીવ અને ગીર સોમનાથની અહેમદપુર માંડવીની 11 હેક્ટર જમીન દીવ પ્રશાસનને ફાળવી દેતા છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈ દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે અહેમદપુર માંડવી બીચ પરની મુલાકાત લીધી હતી, કે જ્યાં નાળિયા માંડવીના સરપંચ રફીક સુમરાની ગીર સોમનાથ અધિકારીઓએ અવગણના કરી હતી। પ્રશાસક પ્રફુલ્લ પટેલની અહેમદપુર માંડવીની મુલાકાત પહેલા ગીર સોમનાથના સરકારી અધિકારીઓએ સરપંચ પ્રતિનિધિ રફીક સુમરાને પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે મુલાકાત કરી રજૂઆત કરવા મોકો આપશે તેમ જણાવ્યું હતું। પ્રદીપ નિંબાર્ક સાથે વેરાવળ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।